सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मा छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्तिर्जयति सहि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं बन्धहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री ठाकुरजी महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री सद्गुरुदेवनी जय, श्री पांचो परमहंस की जय। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। ભક્ત ચિંતામણી ગ્રંથમાં આજે આપણે પ્રકરણ 140 આવ્યા છે। સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી આપણને ભગવાનના ભક્તોના જે પરચા, શ્રીજી મહારાજે ભક્તોને જે પરચા આપ્યા, સંતોને જે પરચા આપ્યા, એ બધી કથા આપણને સંભળાવે છે। સ્વામીએ કૃપા કરીને આપણા માટે લખી છે, જે કથાઓ સાંભળીને આપણે પણ ભગવાનના માર્ગમાં આગળ જઈ શકીએ। તકલીફ, સુખ, દુઃખ, માન, અપમાન એ તો આ દુનિયામાં આવે એટલે બધાને મળે છે, વેઠવું પડે છે, ઈચ્છા ના હોય તોય આવે છે। પરંતુ એ બધી પરિસ્થિતિઓમાં પણ આજે આપણને આવે છે એવું નહીં, જૂના જમાનામાં પણ આવતી હતી, એનાથી વર્ષો જૂનો જમાનો હતો તેમાં પણ આવતી હતી, પરિસ્થિતિઓ બધાને આવતી હતી। પરંતુ એ પરિસ્થિતિઓમાં પણ પોતાનો જે માર્ગ લીધેલો છે એ ક્યારેય મૂકતા નહોતા એ ભક્તો। એ એમની કથા હોય છે, એટલે એ બધી કથાઓ સાંભળીને આપણે પણ ભગવાનના માર્ગમાં ચાલવાની પ્રેરણા લેવાની। બોલો, એવું જ એક કથા, એવું જ એક આખ્યાન આજે સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી આપણને સંભળાવે છે। સામર્થિ શ્રી મહારાજની વડી સાંભળજો સહુ જન, સુંદર પરચા સાંભળ્યા જે પૂર્યા શ્રી ભગવાન। નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પ્રેમથી આ કથા તમે સાંભળજો। શ્રીજી મહારાજે ભક્તોની રક્ષા કરી, ભક્તોને પડચા પૂર્યા, તે કથા હું તમને સંભળાવું છું। આના સિવાય બીજું કોઈ હવે આ દુનિયામાં અમૃત નથી। આ મોટું અમૃત આ છે। આ પરચાઓ, આ કથાનું કોઈ પાન કરે ને એનો જન્મ મરણ ઓટોમેટિક નાશ થઈ જાય, એ અભય થઈ જાય, એ નિર્ભય થઈ જાય, ભગવાનના ધામમાં પહોંચી જાય। એટલે કે એ બધી કથાઓ જે છે ભગવાનની, ભગવાનના ભક્તોની, ભગવાને પરચા પૂરેલા, તેની કથાઓ હું તમને કહું છું, તે સાંભળો। આ ભગવાનની સામર્થ્ય છે, ભક્તોનું જીવન છે, એ તમને કહું છું, તે તમે સાંભળો। દંડાવ્ય દેશમાં નારદીપુરે દ્વિજતીતા રામ નામ, ભક્ત એક મહારાજનો બીજું વિમુખ સઘળું ગામ। વિમુખ મુખથી એમ વધે આ ભક્તિ બીજા ભેદની, આવશે વિમાન તેડવા તમે માનજો વાની વેદની। પરધન પરત્રિયા પરહરી, પરહરિયા બીજા નામ, સ્વામિનારાયણ નામને સમરે છે આઠું જામ।
દંડાવ્ય દેશના કહેતા ગાંધીનગરની આજુબાજુનો વિસ્તાર એરિયા, ઉત્તર ગુજરાત કહીએ તો પણ ચાલે. એ ઉત્તર ગુજરાતમાં દંડાવ્ય દેશમાં નારદીપુર નામનું એક ગામ, ને ત્યાં એક ભગવાનના ભક્ત થઈ ગયા. ભગતનું નામ તીતારામ. યાદ રાખજો, બહુ સરસ કથા છે. બ્રાહ્મણ કુળમાં જન્મેલા બ્રાહ્મણ ભક્ત, શ્રીજી મહારાજનો આશ્રય, શ્રીજી મહારાજની શરણાગતિ લીધેલી અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે. એ નારદીપુરમાં આખાય ગામમાં આ ખાલી તીતા ભગત એકલા એક ભગત હતા. આખું ગામ કુસંગી. દંડાવ્ય દેશમાં નારદીપુરે દ્વિજ તીતારામ નામ, ભક્ત એક મહારાજનો બીજું વિમુખ સઘળું ગામ. બીજા બધાય વિમુખ. સ્વામિનારાયણનું ભજન કરનારા આખા ગામમાં એક જ ભગત. હવે જોજો શું થાય છે. આપણે હોય તો આપણે તો સમુદાયમાં રહેતા હોય તો એ ઘણી વખત ભક્તિ છૂટી જાય છે. આ તો આખું ગામ કુસંગી હોય, એક જ ભગત હોય, આખું ગામ વિરોધ કરતું હોય, અને ત્યારે પછી ભગવાનની ભક્તિ રાખવી, એ તો ભાઈ એનાથી મોટો પરચો બીજો કોઈ નહીં. એની તાકાત, એની સાહસ, એની નિષ્ઠા, એની ભક્તિ, એની ખુમારી, એ ભગતનું આપણા જીવનમાં આપણે ઉતારવું જોઈએ. વિમુખ મુખથી એમ વધે આ ભક્તિ બીજા ભેદની, આવશે વિમાન તેડવા તમે માનજો વાની વેદની. આ કોઈ ગામ વિમુખ, ખાલી એક જ ભગત. એટલે બધા જે વિમુખો, જે કુસંગી લોકો, એ તીતા ભગતને એમ કે વ્યંગમાં એટલે કે ટોણ મારે છે. કેમ કે સ્વામિનારાયણનો જે આશ્રિત ભગત હોય ને એની ખુમારી કંઈક અલગ પ્રકારની હોય. તીતા ભગત આખો દિવસ ભજન ભક્તિ કરે ને લોકોને કે ભાઈ મારો તો અંતકાળ આવશે ને તો મારા સ્વામિનારાયણ મને લેવા આવવાના છે. આવું બધાને છાતી ઠોકીને ગામ વચ્ચે કે મારા સ્વામિનારાયણ લેવા આવશે, મારા ધણી લેવા આવશે, આખા ગામને કે. એટલે બધાએ આ શબ્દો સાંભળેલા. એટલે બધા વ્યંગમાં તીતા ભગતને કે તને તો વિમાન તેડવા આવવાનું છે ને. હા, ટોન મારે. બહુ મોટો ભગત ટોનમાં કે ને, પેલો વ્યંગ કે ને. હા, જબરા મોટા ભગત. ગામ લોકો એવી વાતો કરે. તીતા ભગતનું જીવન એવું હતું ઊંચા પ્રકારનું. તો કે ભાઈ વાહ ભાઈ, તમે તો કઈ જબરા મોટા ભગત થઈ ગયા ને. તમે તો કોઈ પર સ્ત્રીની સામે જોવો નહીં ખરાબ દ્રષ્ટિએ કરીને, જો પર ધનને અડો નહીં, રોજ સવારમાં ઉઠીને નાહવાનું, પવિત્ર રહેવાનું. વાહ ભાઈ વાહ, તમે તો કંઈક નવું છે ને કાઢ્યું ને. કારણ કે એ લોકો મહિને એક વખત નાહતા હોય એટલે આ નવું લાગે ને. ઘણા તો ચોમાસું હોય ત્યારે નાહતા હોય, વરસાદ પડે ત્યારે ઉપરથી. હા, ખોટું ખાલી એક ઘડો પાણી બગાડવું, હું કામ નાહવાનું ભાઈ. એટલે બધા ટોન મારે. હા ભાઈ વાહ, મોટા ભગત થઈ ગયા, જબરી ભક્તિ, જબગત ભગત. હા, મોટું ટીલું કરવાનું, તિલક ચાલો, મોટી ચોટલી રાખવાની, સવારમાં ઉઠીને પૂજા પાઠ કરવાના. વાહ ભાઈ વાહ, આ બધું ક્યાંથી ગોતી લાવ્યા? એમ થાય ને આશ્ચર્ય. જે કુસંગી હોય તેને આશ્ચર્ય થાય, ભાઈ આ બધું નવું ક્યાંથી લાવ્યા? ટોનમાં એટલે હેરાન કરે ગામ આખું. વિમુખ મુખથી એમ વધે આ ભક્તિ બીજા ભેદની, આવશે વિમાન તેડવા તમે માનજો વાની વેદની. પરધન પર ત્રિયા પર હરિ, પર હરિયા બીજા નામ. અરે બીજા નામ પણ છોડી દીધા તમે તો, એક સ્વામિનારાયણ જ, બીજા કોઈની તમારે જરૂર જ નહીં. એવું પેલા લોકો ટોનમાં કે. જબરા મોટા ભગત, તમારે તો ખાલી સ્વામિનારાયણ જ રાખવાના, બીજા કોઈને તમારે બીજા કોઈને લેવાના નહીં નામે. આવું કે સ્વામિનારાયણ નામને સમરે આઠું જામ. પરંતુ આ બધું સાંભળે, આ બધા અપમાનોય સહન કરે, તીતા ભગત કોઈ દિવસ ભગવાનના નામમાંથી પાછા હટે, ભગવાનની ભક્તિમાંથી પાછા હટે. આઠું જામ, 24 કલાક નવરા પડ્યા ભગવાનનું ભજન, રાત દિવસ ભગવાનનું ભજન. બોલો, હવે એની જગ્યાએ ખાલી આપને જ હોય. થોડું પ્રેક્ટિકલ બી લેતા જઈએ ને આપણે એમ કહીએ કે ભાઈ
મને પરિસ્થિતિ ખરાબ આવે છે એટલે છોડી દઉં છું. તો શું પરિસ્થિતિ કોઈ બીજાને ખરાબ આવી જ નથી, તમને એકલાને જ આવી છે ભાઈ? સમજો છો? મુક્તાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને, ગુણાતાનંદ સ્વામીને આ બધાને પરિસ્થિતિઓ કઠિન આવી જ છે, તો એક એમને ભગવાનનો માર્ગ ચૂક્યા નથી. દાદા ખાચર, સુરા ખાચર, આ તીતા ભગત, એ બધાને પરિસ્થિતિઓ કઠિન આવી જ છે. આપણે એમ કહીએ છીએ કે એ માર્ગમાં જવું છે, અમને એવા થવું છે, તો એ બધાના જીવન જોવો, એ બધા પણ કષ્ટમાંથી જ બહાર નીકળ્યા છે ને. કષ્ટના કારણે એ લોકોએ કંઈ પોતાનું જીવન કે પોતાની નિષ્ઠા તેને વેચી નથી, તેને બદલ્યું નથી. એટલે આખું ગામ ભગતને હેરાન કરે. અરે હેરાન કરવાની ક્યાં મના. એક વખત આખા ગામવાળાને ટીખળ સૂઝ્યું કે આ તી તો બહુ મોટો ભગત છે, તો લાવો કે હેરાન કરીએ. અને હેરાન કરવા માટે જ બ્રાહ્મણ હોય, સ્વામિનારાયણના આશ્રિત હોય, બડા બોલા હોય, એટલે તીતા ભગતને બધા યુવાનિયાઓએ ભેગા થઈને, ગામના કુસંગી લોકોએ ભેગા થઈને માથે ટકો કર્યો. ઉપર ચૂનો ચોપડો, રીંગણાની ને ગાજરની માળા બનાવી, એ પહેરાવી, અને ગધેડો કુંભારને ત્યાંથી લઈ આવ્યા ગોતીને, બોલો. અને એના પર બેસાડ્યા અને એ આખા ગામમાં ફેરવા. તોય તીતા ભગતના મોઢાની એક પણ રેખા ઉદાસ નહીં. એ ગધેડા પર બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનના ગીતો ભજનો ગાતા જાય અને આખા ગામમાં ફરતા જાય. પેલા લોકો નાચે ગાય મજા કરે, ઢોલ નગારા વગાડે, ને ભગતના મનમાં જરાય એવું નહીં કે મારું અપમાન થાય છે. ગીતામાં એટલે જ કીધું છે, સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો યુદ્ધાય કૃત નિશ્ચય. અર્જુનને કહે છે કે તું મારી આજ્ઞા સામું જો, માન અપમાનની સામે ના જોઈશ, લાભ હાનિ તેના સામે ના જોઈશ, જય કે પરાજય થશે એ ના વિચારીશ કે હું આમાં લડીશ બધાની સામે તો હારીશ કે જીતીશ. તો મારી આજ્ઞા, મારા વચનો સામે જો અને કરે રાખ, બસ. એની ચિંતા ના કરીશ. કર્મનું ફળ આપનારું બેઠો છું, બસ તું કર્મ કર, સચ્ચા ઇન્ટેન્સથી આજ્ઞામાં રહી મને રાજી કરવા માટે કર્મ કર્યા કર. એટલે ભગતનું પણ આ જ લક્ષણ છે કે સુખ દુઃખ માન અપમાન આ બધું વેઠીને ભગવાનની આજ્ઞા સામે જોવાનું. અને સાચો ભગત એ જ કહેવાય, સાચો સાધુ એ કહેવાય, સાચો નિષ્ઠાવાન એ કહેવાય કે એના ગુરુએ, એના ભગવાને જે આજ્ઞા આપી હોય એ આજ્ઞામાં, એ વચનોમાં જરાય ફેર ના પડવા દે, એ વચનોને અદ્ધર રાખે. એ પછી પ્રતિષ્ઠા મળે વચનો પાડતા તો પણ ભલે, આખી દુનિયા પૂછતી થઈ જાય તોય ભલે, કે આખી દુનિયા એનાથી વિમુખ થઈ જાય તોય ભલે, આખી દુનિયા એને માન આપે તોય ભલે, આખી દુનિયા અપમાન આપે તોય ભલે, પણ એ પોતાના ગુરુના વચનો, પોતાના ઈષ્ટદેવના વચનો ક્યારેય છોડે નહીં. એ ભક્તિના માર્ગમાંથી પડે નહીં. એને સાચી ભક્તિ કહેવાય. મોડું ભગવાનની સામે, દ્રષ્ટિ વૃત્તિ ગુરુદેવના વચનની સામે કામ કરી રાખવાનું, બસ, દુનિયાને નહીં જોવાની. એટલે આખા ગામે તીતા ભગતને આટલું અપમાન તો કોનું? આજે કોઈનું થાય છે ભાઈ? કોઈનું નથી થતું. આટલું અપમાન તો અત્યાર સુધી કોઈનું નથી થયું. એ ગધેડે બેહાડ્યા હોય ને આખા ગામમાં હામૈયું કાઢ્યું હોય, ઢોલના ગાળાને ટીખળ કરી હોય, મસ્કરી કરી હોય, સહન ન થાય. એ વાત એ સાચી છે. એવું થાય તો કે ભાઈ ચાલો હવે છોડીએ બધું, ચાલો હવે ઘરે ભેગા થઈએ, થાય ને? આ તો બહુ આકરું છે. પણ આ તીતા ભગત ભગવાનના પાકા નિષ્ઠાવાળા હતા. એને ભગવાનને રાજી કરવા હતા, એને છેલ્લો જન્મ કરવો હતો, એને ભગવાનની ભક્તિ કરવી હતી. તો આ લોકોના કોઈ માન અપમાનો સુખ દુઃખ તેની સામે આવ્યા નહીં, લોભાયા નહીં, કે લેવાયા નહીં, કે પાછા પણ પડ્યા નહીં, મનથી પણ ના હાર્યા, હિંમત પણ ના હાર્યા, અને એ ભગવાનનું ભજન કરે છે. બોલે ખડતા એ મુખ મીઠું, આવું ભજન તો ક્યાંય ન દીઠું, આ તો ભક્ત છે મોટો બહુ, એની રાખજો ખબર સહુ. આખું ગામ વાતો કરે. ખડતા એ ટીખળમાં, ખડતા એટલે ટીખળ, મસ્કરી. એ મીઠું મીઠું વ્યંગમાં બોલે, એ ભાઈ સાંભળો છો બધા ગામ લોકોને કે આ તો બહુ મોટો ભગત છે, તે તો બહુ મોટો ભગત છે, એની ખબર રાખજો. એ કહે છે વિમાન આવશે, ભગવાન લેવા આવશે, ધ્યાન રાખજો ભાઈ. એને આવશે લેવા વિમાન, પધારશે પોતે ભગવાન,
માટે સાવધાન સહુ રહેજો, જેને મળે તે બીજાને કહેજો. ગામ લોકો વાતો કરે, ભાઈ સાવધાન રહેજો, આથી તો જ્યારે મરશે ને તો ત્યારે એના ભગવાન વિમાન લઈને લેવાના છે, એ વાતો કરે છે. એટલે કોઈને દેખાય વિમાન તો કહેજો, જાગતા રહેજો, કે ધ્યાન રાખજો તીતા ભગતની, એને વિમાન લેવા આવવાનું છે. અને કોઈને દેખાય તો કહેજો કે અમારે વિમાનમાં બેસીને આવવું છે. હા, મેં ના ટોના. મીરાબાઈનું એક બહુ સરસ મજાનું ભજન છે. જગત અને ભગત બેઉ એક રંગના, ભગત પનું તો કેને કહીએ, ભગત તો તેને જાણીએ, જે જગના સુખ દુઃખ, જગના અપમાનો, જગતના અપમાનો સહન કરી લે. એ બહુ સરસ મજાના ભજનો પદો છે એક એક લાઈનમાં, કે જગત અને ભગત બેઉ એક રંગના, તો ભગત પનું કેને કહીએ. આ કહે ને કે કાગડો ને કોયલ બેઉ એક રંગના, કોને કહીએ? તો મીઠું વાણી જેની જે છે એ કોયલ છે ને, જેનો અવાજ કર્કશ છે, એ કાગડો છે. એમ જગત અને ભગત દેખાય તો માણસ જેવા જ છે. કુસંગી અને સત્સંગી દેખાય બોડી ફિઝિકલી તો ઊભા માણસ બે પગના, પણ ફેર શું? જગતના લોકો હોય એ માન અપમાન એ બેઉ ના પચાવી શકે. માન આવી જાય ને બહુ, લોકો માનવા લાગે ને તો એ ફૂલાઈને કાગડો થઈ જાય, ફૂગો થઈ જાય. અને અપમાન થાય ને તો એ હેરાન થઈને ડટાઈ જાય. અને જ્યારે ભગત છે ભગતના ભગવાનના જે સાચા સાધુ છે, એમાં તફાવત જ એટલો છે કે ગમે એટલું માન મળે ને તોય એ નિર્માની રહે, હાવ સરળ રહે. અરે ગમે એટલા અપમાનો તોય સરળ, દાસના દાસ, તોય નિરુત્સાહિત થયા વિના ભગવાનની ભક્તિ કર્યા કરે. જગત ને ભગતમાં આ જ તફાવત છે. કઈ ભગવાનના સંતો હોય, માનો મુક્તાનંદ સ્વામી હતા, ગોપાળાનંદ સ્વામી હતા, તો કઈ એમના માથાની પાછળ કઈ ચકેડું નહોતું પડતું. પેલા ટીવીઓમાં સિરિયલમાં બતાવે ને, દીવોની પાછળ ગોળ ચકેડું પડતું, એવું કઈ ચકેડું નહોતું પડતું. જ્યારે રામ ભગવાન આ પૃથ્વી પર આવ્યા ત્યારે કઈ એના માથે પેલા સિરિયલોમાં બતાવે ને ચકડા ફરતા ગોળ ગોળ, એવા કે ચકડા નહોતા ફરતા. એ માણસ જેવા માણસ જ હતા. કૃષ્ણ ભગવાન આવ્યા ત્યારે માણસ જેવા માણસ જ હતા. શ્રીજી મહારાજ આવ્યા, શું એ પ્રભાવ, આ દુનિયા ચકડાને માને છે ને એટલે ચકડા બતાવે મોતે ને. આ એક પ્રભાવ છે, ઓરા છે, એ બતાવવા માટે. મૂર્તિઓમાં પેન્ટરો ભાવના છે, ઓરા છે કે તે જ આટલું બતાવવા માટે. પણ મેં શું કહેવા માંગુ છું કે જ્યારે ભગવાન આ પૃથ્વી પર પધાર્યા, મનુષ્ય રૂપી હતા કે ભગવાનના મોટા સત્પુરુષો હતા, તો એના કોઈના માથા પાછળ ચકડા નહોતા પડતા. એના બે હાથ, બે પગ ને બધું જ હતું, પણ એના વાણી, વર્તન, જીવન બધા કંઈક એક વેત ઊંચા, દુનિયાથી કંઈક અલગ હતા. એટલે એને ભગવાન કે કોઈ એને સંત કે એને કોઈક મહાપુરુષ માનતા હતા. અને જગતના જે જીવો, એના કર્મ એવા ખરાબ હતા. રાવણના માથે કહે ને કે 10 માથા હતા, એને કે શિંગડા કે થોડા હતા. માણસ જેવો માણસ હતો ભાઈ, હા, પણ એના કર્મ ખરાબ હતા એટલે એ રાક્ષસને રાવણ કહેવાયો. એટલે મૂળ એવું છે. એટલે દુનિયામાં અને ભગતમાં આ જ વસ્તુનો તફાવત છે કે એ પોતાની નીતિ, પ્રામાણિકતા, દુનિયા ખોટી જ છે. દુનિયા કેવી છે? ખોટી જ છે, પણ તેમાં સાચું રહેવું એનું નામ ભગત. એમાં પોતે પોતાનું વર્તન ના બદલવું એને કહેવાય ભગત. બાકી તમે કહેશો કે દુનિયા સુધરી જાય તો એ ક્યારે સુધરવાની? એ ખરાબ દુનિયામાં પોતે સાચું રહેવું એનું નામ ભગત. અને ખરાબ દુનિયામાં ખરાબ જેવા થઈ જવું એનું નામ ઠગત ને જગત. જેવો નાચ ગાન જેવા ગીતો વાગે એને મેં ભળી જવું એને કહેવાય જગત. અને ગમે તેવા પરિસ્થિતિઓ થાય, ગમે તેવા વંટોળા આવે, તોય છતાં એ નીતિમત્તા, પ્રામાણિકતા એ ના છોડે તેને કહેવાય ભગત. આ ચોખ્ખી વ્યાખ્યા. અને આ વાત આવી એટલે કે જેવો સંગ થાય એવો રંગ થઈ જાય. તો આ દુનિયામાં 100 માણસો હોય ને, 100 માણસોમાંથી 2 માણસ જે એવા હોય, 2 માણસ 100 માંથી એવા કે જેનું જીવન કોઈ પણ પરિસ્થિતિએ બદલાય જ નહીં, એવું ને એવું રહે. અને 2 માણસ એવા હોય કે જે કોઈ પણ પ્રકારે સુધરવા માટે તૈયાર ના હોય. 2 સાચા હોય, પોઝિટિવ હોય, જેને સંગ તેવો રંગ, પ્રભાવ, વાતાવરણ ન લાગે, છતાં એ ખરાબ ન થાય, સારા ને સારા રહે. 2 માણસ એવા હોય 100 માંથી 2%, 100%માંથી 2%, કે જે કોઈ દિવસ ગમે એટલી વાતો કરો તો એ સુધરે નહીં. અને એની સિવાયના વધેલા બીજા બધા એવા માણસો છે જેવો સંગ તેવો રંગ બદલી કાઢે.
આ પ્રેક્ટિકલ ગણિત છે. એટલે 2% ભગતમાં આપણે આવવાનું છે કે ગમે તેવો સંગ, ગમે એવું વાતાવરણ થાય તો આપણા પર અસર થાય નહીં, આપણે આપના માર્ગમાંથી પડીએ નહીં. પેલું બહુ સરસ એક ભજન છે, હાથી ચલત હે અપની ગત મેં, કૂત ભૂકત વાકો ભૂકવા દે, તું તો હરી કો સંભાર, જગ કુટત વાકો કુટવા દે. એવું ભજન છે. કહેવાનો મતલબ એવું છે કે હાથી ચલત હે અપની ગત મેં, બજારમાં શેરીઓમાં હાથી છે ને એમ ચાલો જતો હોય મજામાં, મસ્તીમાં, પૂંછડી હલાવતો હલાવતો, માથું હલાવતો હલાવતો, સૂંઢ હલાવતો હલાવતો ચાલ્યો જાય. તો આ મસ્તીમાં, એની મોજમાં. તો પેલા શેરીના કૂતરા હોય ને એને એમ થાય કે ભાઈ આ મોટું પ્રાણી ક્યાંથી આવી ગયું, આવડું મોટું. એટલે કૂતરાથી વેઠાય નહીં, દેખાય નહીં. તો એ કૂતરા શું કરે, પાછળથી ભસે, બહુ ભસે. પણ કંઈ હાથી છે ને એ જરા એની ડોલતો ડોલતો ચાલતો હોય ને તો આમ ફરી નહીં જોવે નહીં, એ તો હેલા જ કરે એમ સીધો સીધો. કારણ કે એના ભસવાથી, એના ગમે એટલે રાયડો પાડવાથી કંઈ હાથીને કંઈ નુકસાન થવાનું નથી. એટલે એની શું કામ ચાલ બદલે, એ શું કામ પાછો જોવે. એમાં જગત એવું જ છે, કૂતરા જેવું પૈસા જ કરવાનું. એમાં આપણે ભગવાનના ભગત છે, આપણે ભગવાનના સાધુ છે, ભગવાનનો માર્ગ લીધો છે, આપની ચાલ, આપનો માર્ગ એ મૂકવાનો. કૂત ભૂકત વાકો ભૂકવા દે, બોલ્યા જ કરવાના. આ બધા એવા હતા, આ નારદીપુરના બધા ગામો વિમુખ હતા, તીતા ભગતને હેરાન કરતા અને વાતો કરતા, એ ભાઈ સાંભળો, આ તીતો બહુ મોટો ભગત છે, એ કહે છે કે વિમાન લેવા આવશે, તો જાગતા રહેજો. એના ભગવાન વિમાન લઈને આવે ને તો કહેજો કે આપને વિમાનમાં જવું છે. આવું ડોણમાં બહુ મોટો ભગત થઈ ગયો, વિમાન આવવાનું, વિમાન આવવાનું. બોલો. એને આવશે લેવા વિમાન, પધારશે પોતે ભગવાન, માટે સાવધાન સહુ રહેજો, જેને મળે તે બીજાને કહેજો. બીજાને કહેજો ભાઈ, ખબર પડે ને. તમારા વિમાન ઘર પરથી નીકળે તોય કહેજો ભાઈ, અવાજ તો આવશે. રખે રહી જઈએ દર્શન વિના, રહેજો સચેત રાત ને દીના, એક કહે હું જઈશ સાથ, જાલી વિમાન દાંડીયો હાથ. લ્યો ક્યાં, હા કોસંગી લોકો એ કે ભાઈ તને વિમાન મળે દેખાય તો કહેજે, હું તો જાગીશ ને જાગતો રહીશ ને એનું વિમાન હશે ને દાંડિયું એને મારે પકડીને મારે ધામમાં જોયું જવું છે. કે બહુ મોટો ભગત વિમાન લેવા આવવાનું છે. અરે કે હું લઈ જઈશ, હું વિમાનનો દાંડિયો પકડીને પહેરી જઈશ કે અંદર મારે આવવું છે એમ. એટલે કે મસ્કરી કરે છે. એમ બોલે ખડત ખડાઈમાં બહુ, બાળ જોબન ને વૃદ્ધ સહુ, એમ કહેતા વિત્યા કાંઈ દન, તજુ કાળે કરી તીતે તન. અરે એમ બોલે તો ખરા, મોટા બોલે તો વાત સમજી લેવાય કે હરખા હરખા અપમાન કરતા હોય એ તો સમજી લેવાય. આ તો મોટા ઉંમરમાં મોટા હોય અને એનાથી ઉંમરમાં નાના હોય, અરે નાના બાળકો હોય, અરે સ્ત્રીઓ હોય, એ અપમાન જ્યારે કરે ત્યારે કેટલું લાગી આવે ને, બહુ લાગી આવે. કદાચ સમકક્ષના ક્યારેક અપમાન કરે કે આપણાથી મોટા અપમાન કરે ને તો માણસ સહન કરી લે, પણ ધીરજતાની સહન શક્તિની કસોટી ત્યારે જ છે કોઈ પણ વ્યક્તિ. એટલે શ્રીજી મહારાજે એવું કીધું કે ગમે તેવો કુસંગી માણસ પણ અપમાન કરે ને તો એ સાધુએ સહન કરવું, ગાળ દે, અપમાન કરે. કેમ કે સમાન તો કદાચ સહન કરી લેવાય, પણ હલકો હોય, આપણાથી હાવ નીચો હોય, જેમાં કંઈ લેવાનું દેવાનું ના હોય, જે ઉઠીને મોઢું ના ધોતો હોય, અને એવો માણસ જ્યારે આપનું અપમાન કરે અને ત્યારે સહન કરી લેવું, એને જ કહેવાય ને કે સમર્થ તકા ઝરણા કર્યા. શ્રીજી મહારાજે વચનાવટમાં કીધું. આ જો નંદ સંતો હતા, એ ગામડે ગામડે વિચરણ કરતા, કેવા ભક્તિવાળા, કેવા નિષ્ઠાવાળા, કેવા સ્થિતિવાળા. અરે અક્ષરધામના મુક્તો હતા અને સામેના જે વિમુખ હતા બીજા, બરાબર. તો એ સંતોને કેટલા અપમાન કરતા, જેમાં કંઈ નહોતું, હોકા ચલમ ને આન બધું તેન ગાંજો તેન ફલાનું ઢીકનું કેટલું કરતા. તોય એ બધાને સામે નંદ સંતો જરાય બોલતા નહીં. અને ભગવાન શ્રીજી મહારાજ એટલે રાજી થતા. બહુ સરસ એક પંક્તિ છે હરિચરિત્રામૃત સાગરની. સહન સો સંત કો રાહ, असहन गुण है असुर को, सहन सो संत को राह, असहन गुण है असुर को, रहनो सदा उत्साह, अपनो चितव्यो न होत कबू, अपनो चितव्यो ન હોત કછું. સહન કરવું એ સંતનો માર્ગ છે અને અસહન કરવું એ અસુરનો માર્ગ છે. એટલે ભગવાનના
બળે કરતા હારતા મહારાજ છે એમ માનીને એ ઉત્સાહમાં ઉમંગમાં રહેવું, દુનિયાના માન હાનિ અપમાનો ક્યારેય મૂંઝાય નહીં જવું, અને પડતાય નહીં મૂકી દેવું. આપણે વિચારવું કંઈ ખોટું નથી કરતા ને ભાઈ, ખોટું કરીએ તો દુઃખ, સાચું કરીએ છીએ તો દુઃખ નહીં લગાડવાનું. ઉત્સાહમાં રહેવું. તીતા ભગત ઉત્સાહમાં ભજન ભક્તિ કરે છે ને ગામના લોકો બધા હેરાન કરે છે. એમ કરતા કરતા અરે બધાય હેરાન કરે, બાળ જોબન યુદ્ધ યુવાનો બધાએ. હા ભગત મોટા ભગત એમ કરે. ક્યારેક ચોટલી ખેંચે, ક્યારેક ટપલી મારે, બોલો, ક્યારેક કપડા ખેંચે, ફિઝિકલી સુધી પહોંચી જાય, ઠેક બોડીને હેરાન કરવા સુધી પહોંચી જાય. બોલો, બોલે ત્યાં સુધી તો સહન થાય, પણ આપણને અડીને બે ધોલ પણ માર દે, માથે ટપલી મારે, ત્યારે તો ભાઈ બેઠા, આપણે શાંતિથી બેઠા હોય, બરાબર છે, ભગવાનની આગળ બેઠા હોય ભજન કરતા, પાછળ થઈને કોઈ ટપલી મારી જાય શું થાય? આપને જ છે, માનો પ્રેક્ટિકલ લઈ લો, થોડી વાર લ્યો. આમ ભગવાનની આગળ માળા કરીએ છીએ 2-5 મિનિટ, અને પાછળથી 2-4 જણા માળા આગળ ટપલી મારી જાય, તો માળા એક બાજુ પડી મૂકીને એ ભાઈ અખનો રે ને ક્યાંક ના કહીએ, શું મંડી પડ્યો, ક્યાંક ના કહીએ જ. આ ભગત ને એવું હતું, ભગવાનનું ભજન કરતા પાછળ જઈને કોઈ ટપલી મારી જાય, કોઈ માથે ટકામાં ટીન બગાડી જાય, તબલા બગાડી જાય, ભગત કઈ ના બોલે. બાળક હોય, આવ્યા તેડવા તેને વિમાન, ઘણા સંત ભેડા ભગવાન, કોટી કોટી સૂર્યને સમાન, શોભે અલૌકિક તે વિમાન. જો તીતા ભગત તો કહેતા હતા કે ભગવાન તેડવા આવશે, અને બન્યું તીતા ભગતે સમયાંતરે કહીને પોતાનો દેહ છોડ્યો. અને આશ્ચર્ય થયું, ભાઈ શ્રીજી મહારાજ પોતાના સાચા ભગત હોય એને તેડવા આવે છે ત્યારે આવતા હતા, આજે આવે છે, અને સદીઓ પછી પણ ભગવાન સ્વામિનારાયણ આવાના આ શ્રીજી મહારાજનો કોલ છે કે મારા ભગતને લેવા મારે આવવું. એટલે શ્રીજી મહારાજ તેડવા માટે આવ્યા. કોટી કોટી સૂર્યના તેજ સમાન વિમાન, આખા ગામ અંજાઈ જાય એવું તેજ વાળું વિમાન લઈને ભગવાન લેવા આવ્યા. તેના તેજમાં ઢંકાનું ગામ, પામ્યા આશ્ચર્ય પુરુષ અને વામ. સહુ કહે મારા ઘર માથે, હાક્યો રથ તે તીતાને નાથે. મહારાજ રથ લઈને આવ્યા. વિમાન એટલે કે રથ. ક્યારેક રથ લઈને આવે, ક્યારેક ઘોડા ગાડી લઈને આવે, ક્યારેક વિમાન પણ લઈને આવે, ક્યારેક મુક્તોને લઈને આવે. સફેદ હાથીનો રથ બાંધીને શ્રીજી મહારાજ એ તીતા ભગતને લેવા માટે આવ્યા. બોલો, આખું ગામે જોયું, આખું ગામ તેજ વાળું થઈ ગયું, ને બધાના ઘરો પરથી શ્રીજી મહારાજે રથ કાઢ્યો, બધાને બતાવવા માટે કે તમે મારા ભગતને હેરાન કરતા હતા ને, જો મારો ભગત સાચો છે, હું આવું છું એનું રક્ષણ કરવા માટે, એની લાજ બચાવવા માટે. ભગવાન આવ્યા, બધાના ઘર પરથી મહારાજ આખા ગામમાં ચકડી લીધી મહારાજે રથ, બધાના ઘરો પરથી બધાને બતાવવા માટે. એટલે બધાને ખબર પડી કે રથ આપણા ઘર પરથી નીકળ્યો છે, વિમાન આવ્યું છે, તીતા ભગત તો મરી ગયા છે પણ એના ભગવાન લેવા આવ્યા છે. એટલે બધાને ખબર પડી ગઈ. એટલે ગામના લોકો વાતો કરવા લાગ્યા, ભાઈઓ આપને કરતા ખડાઈ, આ તો કોડ્યું પડ્યું નહીં કાઈ. ગયું વિમાન તીતાને ઘેર, તેડી ચાલ્યા તેને રૂડી પેર. આખા ગામની આંખો ઉઘડી ગઈ કે ભાઈ આપણે તો ખડતા કરતા હતા, આપણે તો બોલતા હતા, આપણે તો ભૂંડું કરતા હતા અને વાતો કરતા હતા, તીતાને હેરાન કરતા હતા કે ભગત ખોટો, પરંતુ આ તો ભગવાન એના ભગવાને વિમાન લઈને આવ્યા ને તીતાને લઈ જાય છે કે જો કે આવી વાત કરવા લાગ્યા. આખા ગામના લોકોનું માનસ પરિવર્તન થઈ ગયું, કેમ કે શ્રીજી મહારાજ લેવા આવ્યા ને. બધાએ જોયું, બધાને આશ્ચર્ય થયું. જેમ શીખ માગી જાય ગામ, તેમાં ચાલ્યો તીતો કરી કામ. જોઈ આશ્ચર્ય પામ્યા જન, લોક કહે ધન્ય ધન્ય. શીખ માંગી જાય એટલે કે રજા માંગી જાય ને, કોઈ હોય, બરાબર છે, અને 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 એક ગામમાંથી બીજા ગામમાં જતા હોય ત્યારે બધાને કહે છે ને કે ભાઈ જય સ્વામિનારાયણ, જય નારાયણ, રામ રામ, અમે થોડા દિવસ માટે બીજા ગામ જઈએ છીએ. એમ તીતા ભગત આખા ગામને કીધું કે મને તો ભગવાન લેવા આવવાના છે, આ દિવસે આ સમયે ભગવાન મને લેવા આવશે. અને એમ કહી પોતાનો પ્રાણ છોડ્યો, મહારાજની સાથે વિમાનમાં રથમાં બેસીને અક્ષરધામમાં ગયા. કહીને જાય એમ, જેમ ફરવા જતા હોય ને કેમ કહીને જાય એ રીતના
આખું ગામ જોતું રહ્યું, કુસંગીઓ જોતા રહ્યા, વિમુખો જોતા રહ્યા, અને બધાએ કહેવા લાગ્યા ભાઈ સ્વામિનારાયણને ધન્ય છે, એના ભગતોને ધન્ય છે, એની ભક્તિને ધન્ય છે, આપણે બધાએ બહુ ખોટું કામ કર્યું, ભગતને હેરાન કર્યા. આવું ન દીઠું ને ન સાંભળ્યું, પ્રગટ વિમાન તેડીને વળ્યું, સાચી ભક્તિએ ભગત તની, થયો પરચો કહીએ સુઘની. એ ભગતની ભક્તિ સાચી ભાઈ, આના સિવાય મોટો કઈ પરચો કહેવાય નહીં. એટલે આપણે બધા ખોટા એમ માની બધાએ તીતા ભગતને મનોમન નમસ્કાર કર્યા, વંદન કર્યા, અને ગામ લોકોએ નક્કી કર્યું કે ભાઈ હવે આપણે કોઈને હેરાન કરવા, કેમ કે ક્યારે કોઈ સાચો ભગત હોય ને આપણે હેરાન કરીને દુઃખી થઈ જાય તો ભગવાનનો કોપ થાય. આખા ગામને શીખ આપી, આખા ગામને શિખામણ ઉપદેશ આપીને ભક્તિના માર્ગે વાળી એક નિષ્ઠાવાળો ભગત પોતાના જીવનથી, પોતાના વાણી વર્તનથી આખા ગામને સુધારી શકે. આખા ગામને સુધારી દીધું. બોલો, એવો સરસ મજાનો પરચો આપ્યો. 13 કડી પૂરી થઈ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.